નસવાડીના ધામસિયાથી ગોધામ વચ્ચે નેશનલ હાઈવે 56ને પહોળો કરવાની ₹900 કરોડની કામગીરી હવે ખેડૂતો માટે આફત બની છે। રસ્તાની સાઈડમાં બનાવાયેલી પ્રોટેક્શન વોલને કારણે ખેડૂતોના ખેતરમાં જવાના રસ્તા જ બંધ થઈ ગયા છે। એક તરફ કેનાલ અને બીજી તરફ આ દિવાલ, ખેડૂતો જાણે પોતાના જ ખેતરોમાં કેદ થઈ ગયા છે। દિવાલ બનાવવાથી અમને જવા આવવાની મુશ્કેલી, કંઈ બી સાધન લઈ જવું હોય તો એટલું બધું દિવાલ ફેંકીને જવાનું અઘરું પડે છે। અને ખેતીનો માલ લઈ જવો હોય તો શું મુશ્કેલી? ખેતીનો માલ લઈ જવો એ બી મુશ્કેલી જ ને જવા આવવાની। અંદર આવવું હોય તો કઈ બાજુ ફરીને આવવું પડે છે? રસ્તો કોઈ બીજો છે કે નથી તમારી પાસે? ના, બીજો કોઈ આ જ રસ્તો છે। રસ્તા પર દિવાલો છે ઠેઠ ગોદામ સુધી। બધા ખેડૂતોને મુશ્કેલી પડે? હા, બધા જ ખેડૂતો। જમીન સંપાદન થયા બાદ હવે ખેતીનો પાક બહાર કેમ લાવવો અને ખેતર સુધી વાહન કેમ લઈ જવું એ મોટો સવાલ છે। ખેડૂતોનો આક્ષેપ છે કે હાઈવે વિભાગના અધિકારીઓએ તેમની મુશ્કેલી જોયા વગર જ પ્રોટેક્શન વોલ ઊભી કરી દીધી છે। જો તાત્કાલિક રસ્તો આપનામાં નહીં આવે તો આવનારા સમયમાં ખેડૂતોને જીવન નિર્વાહ માટે મોટી મુશ્કેલી વેઠવી પડશે।